તો જો ભાઈ વાગી ગયા છે 5:30 અને આપણે નીકળી ગયા છીએ ઘરેથી. નીકળું છું હજી તો નીકળી નથી ગયા પણ હજી તો ચા બા પીવું તો અહીંયા આંખ બાખ ઉઘડશે આપણી એની પહેલાં કંઈ ઉઘડશે ને પહેલાં ચા બા પી લઈએ અને પછી જઈએ અદિતિના ઘરે. હજી કુમાર કે કોઈક હાથે આવવાનું છે તો એ જોઈએ. હાલો. ગુડ મોર્નિંગ કેવલ. ગુડ મોર્નિંગ. કેમ છે? બસ મજા. વહેલો ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ કુમાર. ગુડ મોર્નિંગ. શું વાત છે? આ તો ચા બાન સવારમાં તમને આમ તો બહુ વહેલું લાગતું હશે ને આજે? બહુ વહેલું લાગે. કઈ ગયા બેન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? બસ મજા મજા. મજા ને? આ તો હરખ ન થમાતો હે. તો તો જો ભાઈ જાત્રાવાસીઓને આપણે લઈને ઘરે ભૂગવા આવ્યા છીએ. કેમ છે ભાઈ? બસ મજામાં છે ગોપાલ. જય ગોપાલ. કેમ છો બધાય? મસ્ત મજા. કેવી રહી બધાયની એમ ટ્રીપ જાત્રા? બહુ મજા આવી? બહુ મજા આવી. તો વાંધો નહીં. થાક કેવો લાગ્યો બધાયને? થાક જરાય નથી લાગ્યો. વાહ, સરસ સરસ. અમે એવું છે બધે આ જાત્રા કરીને આવ્યા છે અને મારા દર્શનાબેન ટ્રીપ કરીને આવ્યા. કાંઈ નહીં, હાલો મંદિરે દર્શન કરાવી દઈ. તો ભાઈ બધાને બેસાડવાનું મેઇન રીઝન અને હું ખોડિયાર મંદિરે લઈ ગયો તો એનું મેઇન રીઝન કારણ કે આ લોકોને ટેમ્પામાં આવ્યા હતા બધા જેન્ટ્સ અને હું ગાડી લઈને લેવા ગયો તો એટલે વહેલા પહોંચી ગયો હતો. અને મેઇન રીઝન આ છે કે એ લોકો અત્યારે ઢોલ ને એવું બધું લઈને આવે છે સ્વાગત માટે. તો એ બધું અત્યારે છે ને આ લોકોને થોડીક ઓછી ખબર તો હોય જ કારણ કે જાત્રામાં ગયા હોય પહેલી વાર એટલે કંઈક તો કરે છોકરાઓ પાછળ એવું બધું હોય એટલે અત્યારે આ લોકો લઈને આવે છે ઢોલ ને એવું બધું.
જો ભાઈ અહીંયા મસ્ત મજાનો ફાફડી અને જલેબીનો નાસ્તો હાલે છે અને અમારા અપ્પુભાઈ મસ્ત મજાનું જે એનું કામ નિભાવે છે, જે સવારે વહેલા ન ઉઠે ને એને આ છે ને બધું કામ સોંપવાનું છે. કાંઈ બોલતો નહીં. સવારે 7:30 અહીંયા આવ્યો છું, હું 6 વાગ્યાનો જાગું છું. બસ ડેકોરેશન 7 વાગે કર્યું, હું 5:30 અહીંયા આવ્યો હતો. હા વાંધો નહીં, ડન છે. અને અત્યારે અમારા વત્સલભાઈ અત્યારે જલેબીનો આથો ક્યાં બનાવે કે જલેબીમાં ફોકસ છે અત્યારે. અને અમારા મનભાઈ અત્યારે જે સેલ્સમેન નું કામ કરી રહ્યા છે, એના પપ્પા અત્યારે થોડા ગુસ્સે થઈ ગયા છે. આ નિરાયતે મારો ભાઈ નિરાયતે ભેગું નથી થાય એમ. અમારા અપ્પુભાઈ થોડાક મોડા આવે ને એટલે થોડું વહેલું થાય, હું મોડું ન થાય. જો ભાઈ ફાઇનલી નાસ્તાનો વારો આવી ગયો છે અને અપ્પુ એ તો જો આખી ફાફડી ઠેલવી છે, કારણ કે એને થોડે થાય નહીં એટલે એ બધું હોય. એટલે તમને કોઈનો વિચાર લાગે 7મી ડીશ હોય મારી, કોઈ દિવસ 4થી ડીશ છે મારી. ફોટો 7મી પૂરી થઈ 8મી એમ કે જલેબી કેટલી ખાધી તો જલેબી અડધી ખાધી હજી તો. અડધી નહીં, આ 12મી જલેબી છે એમ કે. આટલું પેકેટ આજો આટલું ખાઈ ગયો તું બહાર નો પડવાનો બન કે આજો. તો ફાઇનલી જો ભાઈ આવી ગયા છીએ ઘરે અને હજી ભાઈ નાવાનું નથી. પેલા ઉપર કામ પતાવવાનું છે ને પછી નાવાનું છે. તો ચલો પેલા આપણે કામ પતાવી દઈએ. પાણીની બોટલ લેતા જઈએ, તરસ લાગી જાય મજબૂત. ચાવી આવી રે હાથમાં છે તો એ ભૂલાઈ જાય. બોલો કાંઈ હારો પેલા કામ પતાવી દઈએ ને પછી શાંતિથી નાસ્તો. તો જો ભાઈ વાગી ગયા છે 6:30 અને હજી ભાઈ હું તો નથી. મારા આંખો આમ ઘેરાઈ છે પણ હવે 6:30 થઈ ગયા નથી. હું પપ્પા હમણાં આવી ગયા, પપ્પા આણંદથી આવી ગયા. અને એમાં એવું હતું કેટલા 9 વાગ્યામાંથી આવ્યો દીદીની ત્યાંથી અને પછી એડિટમાં લાગી ગયો તો એડિટમાં અત્યારે 6:30 થઈ ગયા. વિચાર કરો, હજી કાલ રાતનો હું સૂતો નથી. કાલ રાત્રે 15-20 મિનિટ આડો પડ્યો ત્યાં 5:30 વાગી ગયા, કારણ કે 4:30 ઘરે આવ્યો ત્યાં 3 વાગ્યા હતા. પછી એડિટમાં બેઠો, એડિટ કરીને 4:30 એડિટ પત્યું. એડિટ પતાવીને થોડીક વારમાં રેન્ડર અપલોડિંગ કર્યું, ત્યાં થઈ ગયા 4:30 ઉપર થઈ ગયો. મેં તો અત્યારે હું તો મેં કીધું હવે એક ઝટકે ઉઠું તો માઠું ચડી જાય એમ. તો પછી હવે મેં કીધું નથી હું એમ. તો ત્યાં તો 5:15 દીદીનો ફોન આવી ગયો, હાલી કે હવે આય, એટલે પછી ત્યાં ભાગી ગયા આપણે. તો કાંઈ નહીં, હવે નીચે જાવું અને નાહું બાવું અને ક્યાંક હવે આટો મારવા જાઉં, કારણ કે આખો જ દી હવે આમાં વયો ગયો ઓફિસમાં. હું બહાર થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા માટે બહાર ક્યાંક જાય. હાલો તો જો મમ્મી પણ આવી ગયા છે આણંદથી. ક્યારે મમ્મી તમે લોકો? વાહ 4:30 એમ ને? વાહ અત્યારે જમવાનો પ્રોગ્રામ ચાલુ. કેમ વહેલા આજે? ઓકે, કારણ કે મમ્મી પપ્પા સવારમાં હતા ને, એ લોકો ગયા હતા આણંદ, એટલે એ લોકો મળવા જવાના છે. અને હવે આપણને થોડી ઘણી ભૂખ લાગી છે. આ શું છે મમ્મી? કંઈક છે તો. વાહ, ગણપતિ બાપાની પ્રસાદી છે ભાઈ. હાલો બધા પ્રસાદી પેટ નહીં ભરાય, બીજું ખાવું છે મમ્મી. હવે નાવા જઈશ ને? હવારનો નાયા વગર ગયો કે હવારમાં 5 વાગે એમ કોણ નાય? મુહૂર્ત નહોતું 5 વાગે. હાલો ભાઈ નાય લઈએ પેલા. હા મારે બહાર જવું પણ ના પેલા નાવું તો પડશે. નાયા વગર મજા નો આવે. ના હું નાવા જાઉં. તો વાગી ગયા છે 12. હા 12 જ વાગ્યા છે. નહીં સોરી 12 નહીં વાગ્યા યાર, 11:38 એટલે 11:30 પોણા 12 થયા છે. 12 નહીં 12:30 નહીં પોણા 12 થયા છે. 1 કલાક 1.25 કલાકની લાઈવ સ્ટ્રીમ પતાવી અને હવે નીચે જાઉં અને કપડાં ચેન્જ કરીને પાછા ઉપર આવી જાય અને લાગી છે એડિટમાં. ચાલો કપડાં નાઇટ ડ્રેસ પહેરતા આવીએ નીચે જઈને. જો ભાઈ રાતના વાગ્યા છે 1:30 અને અમે બધા જો નાસ્તો કરવા માટે આવ્યા છીએ અત્યારે, થેપલા ખાવા માટે. અમારા ભૂખની બારસો બધી ઊભી થઈ ગઈ છે. અમે નહીં તું મસ્કાબંધ ખાવું તારે. થેપલા તો હમણાં મેં ખાધા અડધી કલાક પેલા ખાતા પાછો ભૂખી ગયો અત્યારે. પાછો ભૂખ લાગી ગઈ. કાંઈ વાંધો નહીં, હાલો ખાઈ લઈએ. બીજું શું? તે શું મગાવ્યું પૂરા? થેપલા તે મારું મસ્કાબન બને તો ઉધી ચરકટ જ છો ને. તને જે ગામને ભાવે તને ન ભાવતું. આપણે ભાઈને એ જ કીધું છે, તમને જે મજા આવે એ બનાવો. કાંઈ વાંધો નહીં. મસ્કાબન ચટણી વાળું આને ઓલા આથેલા મરચા આવે ને નાખ દેવા છે. મસ્કાબન કોઈ એવું ખાધું લસણની ચટણી વિથ આથેલા મરચા. વાહ સરસ.
હા એ જ ને ઊંધો છે આ કાંઈ ને હાલ થેપલા ખાવાના છે 2 ડીશ થેપલા ને 1 મસ્કાબન કરાવ્યું છે તો મસ્ત મજાના ભાઈ થેપલા ખાઈને આવી ગયા છીએ એક નંબર થેપલા બનાવે છે જીવનવાડી તમારે ખાવા હોય ને તો જીવનવાડી જોયું ને તમે લોકો જીવનવાડી પહેલી ટાઈમમાં ટેમ્પો હશે એ કાકા ઊભા રહી છે નામ મને ભૂલાઈ ગયું છે મને તો બહુ ભાવે છે અમે લોકો તો બહુ જઈએ છીએ ખાવા તો બસ આજનો વિડીયો એન્ડ કરીએ છીએ હવે ઘરે આવી ગયા છીએ એડિટ પતાવી દેવું હવે થોડું ઘણું અધૂરું રહી ગયું છે એડિટ તો બતાવી પછી હોઈ જાઉં તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે સવારમાં 9 વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ